નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો હેલ્મેટની આડમાં છુપાવેલ લાખોનો દારૂ ઝડપાયો। છાની પોલીસે બાતમીના આધારે રેડ કરી 71 લાખનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। બિશ્નોઈ ગેંગના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા। વડોદરામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગત રાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે, જ્યારે બિશ્નોઈ ગેંગના 2 ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RL પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના સનરાઇઝ એસ્ટેટ નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડીના આઈસર કન્ટેનર અને અશોક લેલન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી। આ કાર્યવાહીમાં પોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ, જેની કુલ કિંમત ₹71,68,416 સાથે 492 સેફટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવડા રાજપૂત, જેની ઉંમર 34 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેઠાણ હોથી ગામ, તાલુકો થાના ચિત્તલવાના, જિલ્લો જાલોર, રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો છે। આ સાથે બિશ્નોઈ ગેંગના હિતેશ બિશ્નોઈ, રહે સેંદરી ગામ, તાલુકો થાના સેંદરી, જિલ્લો બાડમેર, રાજસ્થાન અને હિતેશ બિશ્નોઈનો સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।